નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। તો લો આવી ગઈ છે 1516 મોટી શિક્ષક ભરતી, જેમાં ફેબ્રુઆરીમાં જે જાહેરાત બાદ મિત્રો જે મોફૂક ભરતી છે એની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। મિત્રો લાંબા સમયની બાદ જે ભરતીની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે, કયા કયા ઉમેદવારો અરજી કરી શકશે, સંપૂર્ણ માહિતી આપણે આજે વિડીયોમાં આપવાનો છું। તો વિડીયો ખાસ અંત સુધી નિહાળશો એવી નમ્ર અપીલ છે। અને ખાસ મિત્રો નવા ચેનલ ઉપર છો, ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી નાખજો, જેથી તમને પણ અગાઉની અપડેટ છે, ટાટટેટની નવી લેટેસ્ટ નવા ન્યૂઝ છે એ દરરોજ જોવા મળી જાય। આ મિત્રો અપડેટ શું છે એના ઉપર થોડી ચર્ચા કરીએ। આના પહેલાં મિત્રો ખાસ ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળજો, અને ખાસ મિત્રો આના પર એક વિડીયો પણ ઇમ્પોર્ટન્ટ મૂકેલો છે, તો ખાસ નિહાળી લેજો। હવે વાત કરીએ મિત્રો શું અપડેટ છે, તો અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળ્યું છે કે ફેબ્રુઆરીમાં જાહેરાત બાદ મોફૂક રહેલી ભરતી માટે કાર્યવાહી શરૂ કરી છે। ધોરણ 9 થી 12ની શાળાઓમાં 1516 જેટલા દિવ્યાંગ શિક્ષકોની જગ્યા પર હશે, જેમાં ઉચ્ચતર માધ્યમિકના શિક્ષક માટે ફોર્મ ભરવાના માધ્યમિકમાં હવે શરૂ થશે। તો મિત્રો રાજ્યની સરકારીને ગ્રાન્ટેડ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 1516 જેટલા દિવ્યાંગ શિક્ષકોની જગ્યા ભરવામાં આવશે। અને ગત ફેબ્રુઆરીમાં જાહેરાત જે કરવામાં આવી હતી, પરંતુ જે મોફૂક રહેલી ભરતી છે મિત્રો, એ કમિશનર ઓફ સ્કૂલની કચેરીથી એ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેમાં અલગ અલગ સ્તરે અહીંયા ભરતી છે એ યોજવાનું જે કાર્યવાહી છે શરૂ કરવામાં આવી છે। અને ટૂંક સમય મિત્રો અત્યારે માધ્યમિકમાં ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે ને, ઉચ્ચતર માધ્યમિકમાં અને માધ્યમિકમાં હવે શરૂ થઈ શકે છે। બાકી આના ઉપર કઈ લેટેસ્ટ નવા ન્યૂઝ મળે છે તો ચોક્કસ તમને માહિતી આપવામાં આવશે। ત્યાં સુધી બન્યા રહેજો, અને નવા લેટેસ્ટ જાણવા માટે ખાસ મિત્રો વધુમાં વધુ વિડીયો શેર કરશો અને વિડીયો પસંદ લાઈક કરજો। જય હિન્દ, જય ભારત।